અક્ષય મીઠાણીના આપ સર્વના હૃદયમાં બિરાજિત એવા ઈશ્વરીય તત્વને હૃદયથી વંદન. જીવનમાં હંમેશા આપણને બે પ્રકારના લોકો જોવા મળતા હોય છે. એક કે જે જીવન છે એ જીવતા હોય છે, જીવનને માણતા હોય છે, અને એક કે જે જીવનને પસાર કરતા હોય છે. એક સરસ મજાનું કોઈક એક વાત કહેલી કે કોઈ 60 વર્ષનો વૃદ્ધ છે, એ વરસાદ આવે અને જો છત્રી મૂકી અને નાવા નીકળી જાય તો એ એમના માટે યુવાન છે, અને કોઈ 20-22 વર્ષનો યુવાન જો વરસાદ આવે અને છત્રી ગોતવા નીકળે તો માનવાનું કે વૃદ્ધ છે. આ જીવનને માણવાનું છે, એને આનંદથી ઉજવવાનું છે. બે પ્રકારનું હોય છે, એક હોય છે સરિતા અને એક હોય છે ખાબોચિયું. બેમાં જળ તો રહેલું છે, સરિતામાં પણ જળ છે અને ખાબોચિયામાં પણ જળ છે. પણ એક વસ્તુ યાદ રાખજો કે સરિતાનું જળ છે ને હંમેશા વહેતું હોય છે. એના કિનારે કોઈ બેસે તો માણસને આનંદ આવતો હોય છે, એને જકડી રાખે છે, એને પકડી રાખે છે. સરિતાનું જળ છે હંમેશા વહેતું હોય એટલે આપણને મીઠું લાગે છે. જ્યારે એ જ ખાબોચિયાનું જળ, એમાં પણ જળ છે પણ એક બંધિયાર હોય છે, એક જગ્યાએ પડ્યું રહ્યું હોય છે, વહેતું નથી હોતું, એટલા માટે થઈને ત્યાં કાદવ લાગે છે, ત્યાં કોઈને બેસવું ગમતું નથી. તો આપણું જીવન છે એ પણ સરિતાના જળ જેવું બનાવવાનું છે કે હંમેશા વહેતું રાખવું. જે કોઈ આપણી પાસે આવે ને આનંદ આવે એને ગમવું જોઈએ. અને બીજું કે સરિતાનું જળ વહેતું પણ લાગે છે અને મીઠું પણ લાગે છે. નહીતર તમે વિચાર કરો કે સમુદ્ર પાસે તો ખૂબ વધારે જળ છે, ખૂબ અઢળક પ્રમાણમાં જળ છે, પાણી છે, પણ એ મીઠું નથી, એમાં ખારાશ છે. સરિતાના જળમાં મીઠાશ છે. શું કામ? કારણ કે સરિતા છે ને એ દૂર દૂરથી એક વિશાળ દ્રષ્ટિ રાખે છે અને સમુદ્રમાં ભળવાની વિચારધારા રાખે છે, સમુદ્રને પોતાને સમર્પણ કરી દેવાની ભાવના રાખે છે. તો જીવનમાં પણ એક મીઠાશ રાખવી, એક વિશાળ દ્રષ્ટિકોણ રાખવો અને ક્યાંક ભળી જવાની કે એક સમર્પણની ભાવના રાખવી તો તમારામાં મીઠાશ રહેશે. પણ એ જ સમુદ્ર છે સંગ્રહ કરવાનો ભાવ રાખે છે. નહીતર જળ તો એની પાસે પણ વિશાળ પ્રમાણમાં છે, પણ એનું જળ છે મીઠું નથી લાગતું, ખારું લાગે છે સમુદ્રનું, કારણ કે સંગ્રહ કરવાની ભાવના રાખે છે. માણસ પણ જે સંગ્રહ કરવાની ભાવના રાખશે તો એની પાસે હશે અઢળક સંપત્તિ, પણ એનામાં ખારાશ હશે, પણ થોડુંક હશે, પણ સમર્પણનો ભાવ હશે તો એ માણસમાં મીઠાશ આવશે. તો આજ સાથે સેવા અને સમર્પણના ભાવથી આપણું જીવન પસાર કરીએ એવી ઈશ્વરને પ્રાર્થના કરીએ કે મને સેવા અને સમર્પણના વિચારો આવે. એ જ પ્રાર્થના સાથે અક્ષય મીઠાણીના જય સિયારામ.